અને જ્યારે માણસ બીજી પિયારી પીવે એટલે બોલવાની શક્તિ વધે. જ્યારે માણસ બીજી પિયારી પીવે એટલે તો થાય નાની મારા જેવો કોઈ છે થોડું વધારે બોલે. પહેલી પિયારીમાં થોડું ઓછું પોપટ જેવું બોલે અને બીજી પિયારી થોડું વધારે બોલે. પણ સંતોએ કેટલું સમજાવે છે મિત્રો, આ સંતોએ લખ્યું છે, મારા ઘર પર નથી લાવ્યો. પણ જ્યારે માણસ બીજી પિયારી પીવે એટલે થોડું વધારે બોલે. ત્યારે સંતો આવા વીર મહારાજ જેવા સંતો બેઠેલા હોય એ પારખીને કેવું કહે છે, પણ જ્યારે બીજી પિયારી પીવે ત્યારે કેવું કહે, બીજી રે પિયારી મુર્દે પીજો બોલો અને જ્યારે ત્રીજી પિયારી પીવે એટલે દાદાગીરી. જ્યારે માણસ ત્રીજી પિયારી પીવે કે દાદાગીરી. હમણાં ત્રીજી પિયારી પીધેલો માણસ આ સમાજને ઉડાવવાની વાત કરી નાખી સાહેબ. આ તાકાત સાહેબ આવે સાહેબ. પણ ત્રીજી પિયારી પીવે એટલે એને ફૂલ દાદાગીરી આવી જાય. 50 માણસ મારવાની પણ એનામાં તાકાત આવી જાય. પણ ખરેખર સંતોએ શું કીધું છે કે ત્રીજી પિયારી પીવે તો વેલા તો પડે, પણ એને મજા આવી જાય. ત્રીજી પિયારીમાં એને મજા આવી જાય કે મારા જેવો બળવાન આ જગતમાં કોઈ નથી એવું માની લીધું. પણ ત્રીજી પિયારી પીવે એટલે એને દાદાગીરી વધી જાય. ત્યારે સંતોએ શું કહે છે, જ્યારે ત્રીજી પિયારી પીવે ત્યારે સંતોએ પારખાને શું કીધું છે,
ધીરે પિયાની મુરગે પીરીઓ ભોળાનાથ તેરી ગમી કરે ભોળાનાથ તેરી ગમી કરે